મિત્રો આ સાઉથ વાળા યાર જે મૂવીમાં નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ને એવી રીતે ભરતનાટ્યમમાં પણ મિત્રો નવા નવા રેકોર્ડ સર્જી રહ્યા છે યાર. પેલા રેમોના પરેરા મિત્રો 170 કલાક ભરતનાટ્યમ મેરેથોન સ્પર્ધા પૂરી કરી અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવ્યું હતું ને આ વખતે વિદુષી દીક્ષાએ તો એમનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. 216 કલાક ભરતનાટ્યમ મેરેથોન સ્પર્ધા પૂરી કરી અને ઇતિહાસ સર્જી નાખ્યો છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવી નાખ્યું છે. મિત્રો આ સ્પર્ધા છે ને 21 ઓગસ્ટના દિવસે બપોરે 3:30 વાગે શરૂ થઈ હતી અને 30 ઓગસ્ટના દિવસે આ ભરતનાટ્યમ મેરેથોન સ્પર્ધા પૂરી થઈ. મિત્રો કન્ટિન્યુ 9 દિવસ સુધી લગાતાર ભરતનાટ્યમ કરી અને મિત્રો ઇતિહાસમાં પોતાનું નામ દર્જ કરાવી લીધું છે યાર. એમને મિત્રો એન્કલમાં પ્રોબ્લેમ થઈ હતી, લેગમાં ઇન્જરી થઈ હતી, પણ તેમ છતાં એમણે હિંમત ના હારી યાર. તેમણે કીધું 3 દિવસ મને થોડીક પ્રોબ્લેમ થઈ, પરંતુ ત્યાર પછી બધાએ મોટિવેટ કર્યું અને મેં મારી હિંમતને જાળવી રાખી અને અંતે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવી લીધું યાર. અને મિત્રો તેઓ સાધારણ પરિવારમાંથી જ આવે છે. પિતા એમના બસ ડ્રાઈવર છે અને એમના માતા જે હોસ્ટેલમાં હેલ્પર છે અને પોતે બીએડનો કોર્સ કરી રહ્યા છે, એટલે ભવિષ્યમાં શિક્ષક બનવાના છે યાર. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ શિક્ષક બની જાય. અને મિત્રો જે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી છે શિવકુમાર, તેઓ એમને સન્માનિત કરવા માટે પોતે જાતે ત્યાં કને આવ્યા હતા યાર. એટલે દીકરીએ કેટલી મહેનત કરી હશે, ખરેખર સેલ્યુટ છે યાર. નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.